સવારમાં અભ્યાસ કરું છું ને 12 વાગ્યા પછી ઓફિસ આવી જાઉં છું. એવું છે તમને દાંત આવશે, હસી આવશે કે એક નાના બાળકે આ પ્રશ્ન પૂછ્યો તો એના ઉપરથી આવડી મોટી અમે કંપની બનાવી છે. એક દિવસ પરિવાર સાથે હતો ત્યારે તારક મહેતા જોતા હતા. વચમાં ટીવીમાં એડ આવી એટલે મેં પપ્પાને પૂછ્યું કે આ ડાયપરની એડ આવી ત્યારે મેં વચમાં પૂછ્યું પપ્પાને કે આ ડાયપર કેવી રીતના બને છે. આપણે પૂછીએ તો then they would say કે ભાઈ લેડીઝ ઇશ્યુ, લેડીઝ પ્રોબ્લેમ છે, બટ ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ નથી, રાઈટ? નેચરલ પ્રોસેસ છે. જાણે કે 2-3 મહિનાની એક્ઝામની ખબર પડે પછી ત્યારે વાંચી લેતો, એક્ઝામ દઈને પછી ફ્રી, પછી અહીંયા ઓફિસે આવી જવાનું. મિત્રો, આજે એક એવા યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને 10 વર્ષની ઉંમરે બાલ્યાવસ્થામાં એક વિચાર આવે છે અને આ વિચાર ભારતની એક એવી પ્રથમ કંપની બની જાય છે કે જે ફર્સ્ટ ટાઈમ ભારતની અંદર બેબી ડાયપરનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. 18 વર્ષનો આ યુવક કંપનીની કમાન સંભાળી લે છે અને 10 વર્ષે જે વિચાર આવ્યો હતો એ આજે 20થી વધારે દેશની અંદર આ કંપની એક્સપોર્ટ કરે છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ દેશ કા ડાયપર તરીકે ઓળખાતી ચેમ્પ્સ ડાયપરની. તો આવો વધુ વાત ન કરતા સીધા જ એમને મળીએ અને એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર. મિત્રો, 10 વર્ષની ઉંમરે એક વિચાર આવે છે એક બાળકને અને આજે એ વિચાર ઉપર ભારતની સૌ પ્રથમ ડાયપર મેન્યુફેક્ચરિંગ કંપની બની જાય છે અને 18 વર્ષની ઉંમરે આ યુવક ડિરેક્ટર તરીકે આ કંપની સંભાળે છે. આપણી સાથે છે પ્રણવ આદ્રોજા. પ્રણવ, સૌથી પહેલો પ્રશ્ન કે એક નાની ઉંમરમાં 4-5મું ધોરણ ભણતો યુવકને, એક બાળકને વિચાર આવે અને એ વિચાર ઉપર આજે આવડી મોટી કંપની ઊભી થઈ જાય. આ વિચાર ક્યાંથી આવ્યો, પરિવારે કઈ રીતે એને લીધો અને કઈ રીતે આ કંપનીનું ઊભું થવાનું થયું, આખું કઈ રીતે એની હિસ્ટ્રી શું છે એના વિશે વાત કરો. એક દિવસ પરિવાર સાથે હતો ત્યારે તારક મહેતા જોતા હતા. વચમાં ટીવીમાં એડ આવી એટલે મેં પપ્પાને પૂછ્યું કે આ ડાયપરની એડ આવી ત્યારે મેં વચમાં પૂછ્યું પપ્પાને કે આ ડાયપર કેવી રીતના બને છે, શું કેવી રીતના હોય છે એમાં. એટલે મારી બેન નાની છે, 3-4 વર્ષની, એટલે એને ડાયપર પહેરાવે છે. એટલે મેં કીધું કે આમાં કેવી રીતના શું ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે. એટલે પછી મેં પપ્પાને કીધું કે આમાં, પપ્પાએ પછી મને 2-3 દિવસ પછી કીધું જાણીને. મતલબ પહેલો પ્રશ્ન એમ થયો કે આ છે શું, એમ એના વિશે રસ પડ્યો કે આમાં અંદર હોય શું. પપ્પાએ પેલું રિએક્શન શું આપ્યું, પેલો જવાબ શું આપ્યો તો ત્યારે પહેલી વાર પૂછ્યું ત્યારે? પપ્પાએ તો ત્યારે પહેલી વખત તો એમ સમજ્યો કે આ નાના બાળક છે એટલે એને ખબર નહીં હોય, એટલે પહેલી વખત એમને જવા દીધું. એટલે વળી 3-4 દિવસ પછી વળી પાછું મેં કીધું કે આ ડાયપર વિશે મેં કીધું તું તો શું હતું એમ. વળી પાછું ત્યારે કીધું કે 3-4 દિવસ પછી કઈશ રિસર્ચ કરીને. ત્યારે નાની ઉંમરમાં ખબર હતું કે આને ડાયપર કહેવાય, એવી ખબર હતી કે કઈક છે, આ ઓલું શું છે એમ? હા, વિડીયોમાં જોઈને ત્યારે એને કીધું કે આ શું છે એમ અને કેવી રીતના બને છે. પછી કઈ રીતે આ વાતને આગળ વધીને ક્યારે તમને એમ થયું કે ઓકે હવે મને ખબર પડી ગઈ કે આ શું કહેવા માંગે છે? અરે, એક દિવસ સ્કૂલેથી આવ્યો ત્યારે આવતા આ ચર્ચા ચાલુ હતી ત્યારે મેં વળી પાછું પૂછ્યું કે આ શું, શેની ચર્ચા કરો છો? ત્યારે વળી કીધું કે જે પ્રશ્ન હતો તે કર્યો તો એની ચર્ચા કરી હતી, ડાયપર કેવી રીતના બને છે. તો ત્યારે તમને ખબર પડી ગઈ કે આ લોકો કઈક ચર્ચા, તમને જવાબ આપી દીધો પપ્પાએ રિસર્ચ કરીને કે ભાઈ આ ભારતની અંદર નથી બનતું? હા, એ ત્યારે નથી બનતું. પછી એને બધા પપ્પા, ધરમભાઈ, મોટા આદા, નાના આદા બધા રિસર્ચ કરવા માંડ્યા એના ઉપર. પછી હું મારું ભણવામાં જ ધ્યાન હતું. અને આજે હવે તમે એટલા મોટા થઈ ગયા છો, એડલ્ટ થઈ ગયા, 18 વર્ષની ઉંમર પૂરી કરી અને હવે કંપની જોઈન કરો છો, પણ અભ્યાસ પછી તમારું ધ્યાન અભ્યાસની અંદર હતું. તો અભ્યાસની અંદર કેટલી રુચિ હતી, કેટલું મજા આવતી હતી ભણવામાં, કે પછી બીજી બધી એક્ટિવિટીમાં વધારે રસ હતો? એના વિશે વાત કરો. ભણવાનું તો ચાલતું હતું, સાથે સાથે મને અન્ય સારી રીતે એક્ટિવિટીમાં રસ પડતો, ઊંચી સ્પોર્ટ્સમાં વધારે રસ, અને સાથે સાથે નવા વ્યક્તિ સાથે મળવું, નવા વ્યક્તિને કેવી રીતના બોલે છે, નવી પ્લેસમાં જવું, ફેક્ટરીએ જવું, એ વધારે ગમતું મને. રવિવારે પપ્પાને કહેતો, તે લઈ જતા મને જોવા માટે. એટલે બિઝનેસના જે ગુણો છે એ પપ્પાની હારે રહીને એને જોઈને બાળપણથી જ એમાં રસ પડી ગયો હતો તમને. અને અત્યારે શું અભ્યાસ કરી રહ્યા છો તમે? અત્યારે હું BBA કરું છું. બરાબર. તો હવે એ અભ્યાસ અને અત્યારે કંપની જોઈન કરી છે, તો આ બધી વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો? એટલે સવારમાં અભ્યાસ કરું છું ને 12 વાગ્યા પછી ઓફિસ આવી જાઉં છું અને અહીંયા ઈ-કોમ સંભાળું છું. ઓકે. એટલે અહીંયા તમારો રોલ વિશે ડિટેલમાં વાત કરો કે અત્યારે કઈ કઈ એક્ટિવિટી તમે બિઝનેસ રિલેટેડ કરો છો, કંપનીમાં તમારો રોલ શું છે, એના વિશે ડિટેલમાં વાત કરો. કંપનીમાં હું ડિરેક્ટર છું અને હું પોતે ઈ-કોમ સંભાળું છું. હમણાં અમારે 2-3 મહિના પહેલાં નવી સાઇટ ચાલુ કરી છે પોતાની, safilo care.com. તેમાં અમે
અમારી પ્રોડક્ટ્સ વેચીએ છીએ અને સાથે સાથે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, જીઓ, ફર્સ્ટ ક્રાય એમાં બધા ઈ-કોમ પ્લેટફોર્મમાં અમે અવેલેબલ છીએ. બરાબર, એટલે એ આખો ડિજિટલ વાળો પાર્ટ છે એ તમે જોવો છો અત્યારે, અને સાથે અભ્યાસ પણ ચાલુ છે. સાથે અભ્યાસ પણ એક વાલી તરીકે ક્યારેક પપ્પા તરફથી કે મમ્મી તરફથી કે એવું પ્રેશર હોય કે ભાઈ એક્ઝામ છે તો હવે એક્ઝામમાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે, કે ભણવાના સમયે ભણવાનું મેનેજ કરી લ્યો? ભણવાના સમયે ભણવાનું મેનેજ કરી લેતો, જાણે કે 2-3 મહિનાની એક્ઝામની ખબર પડે પછી ત્યારે વાંચી લેતો, એક્ઝામ દઈને પછી ફ્રી, પછી અહીંયા ઓફિસે આવી જવાનું. એટલે મિત્રો સાથે જવું ને ફરવું ને એ બધું વધારે ગમે કે બિઝનેસમાં જ વધારે કોઈ નવી જગ્યાએ ફેક્ટરીમાં પપ્પા હારે જવાનું ને એ મજા આવે? મિત્રનો તો ફોન આવે પણ હું અહીંયા ઓફિસે આવી જાઉં એટલે મિત્રને અહીંયા બોલાવું, એને કંઈક જાણવા મળે, એને કંઈક જાણવા મળે. પપ્પા સાથે બેસાડું, દાદા સાથે બેસાડું, એને વધારે રસ પડે એટલે. અને હવે ફ્યુચર પ્રોજેક્શન મતલબ કે શું છે કે કંપનીને અત્યારે તમારો જે વિભાગ છે એ તો સંભાળી જ રહ્યા છો, ડિજિટલ કરી દીધી તમે, વેબસાઇટ બનાવી દીધી, પણ ફ્યુચર હવે શું વિચારી રહ્યા છો કે આને કયા લેવલ ઉપર આગળ લઈ જવું છે? આ કંપનીને ગ્લોબલ લેવલે લઈ જવી છે અને દેશના દરેક દેશમાં અમારું સ્થાન હોવું જોઈએ એમ, અમારી પ્રોડક્ટ હોવી જોઈએ, એ સપનું છે. દરેક યુવાનો માટે કેટલે આ ઉંમરમાં તમે બિઝનેસ સંભાળી લીધો છે, જોઈન કરી લીધો છે, એક વિઝન સાથે તમે કામ કરો છો, પણ તમારા માટે રોલ મોડલ કોણ છે? મારા રોલ મોડલ ઓફકોર્સ દાદા છે. તેના ઉપરથી અમે શીખતે આવ્યા છીએ. પપ્પા શીખ્યા છે, એના પછી હવે 3જી જનરેશનમાં અમારો વારો આવ્યો છે અને પછી હું અને ધરમભાઈ શીખીએ છીએ એમાંથી. દાદા કઈ રીતે ઇન્સ્પિરેશનલ છે તમારા માટે? દાદા તો તે ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા અને ત્યાંથી અહીંયા સુધી પહોંચવાનો સફર બહુ કઠિન છે અને અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે એટલે એવું કંઈ કરવું નથી પડતું હાર્ડવર્ક, એટલે એક ક્લિક બધું કામ થઈ જાય છે. તો આનો મેક્સિમમ બેનિફિટ લઈ અને એક લેવલ સુધી પહોંચાડવી છે કંપની. પ્રણવભાઈ, ગમે કોઈ પણ યુવકને આગળ વધવું હોય કે બાળક તરીકે આપણી ઘણી બધી ઈચ્છાઓ હોય, ઘણું બધું વિચારતા હોઈએ, ત્યારે વાલીઓ તરફથી, ખાસ તો પપ્પા તરફથી આટલી ફ્રીડમ આપે તમને વિચારવાની કે બિઝનેસ કરવાની, તો એ તમારા ફાધર વિશે તમારો શું વિચાર છે? એના પ્રત્યેનું બોન્ડિંગ કેવું છે તમારું? એના પ્રત્યેનું બોન્ડિંગ તો મિત્ર જેવા છે અને તે કે સાચું જ કહેતા હોય છે. કાંઈક બાળકને વધારે જ્ઞાન મેળવે એની માટે જે કહેતા હોય છે કે ના અમારું બાળક છે તો કાંઈક આગળ વધે, એની માટે કે આ રસ્તો દેખાડે, પછી એ રસ્તા ઉપર ચાલવું કે ન ચાલવું એ આપણા ઉપર છે. બહુ સાચી વાત છે. ક્યારે તમારા મિત્રો અને બધા આવે ત્યારે તમારા પપ્પા બે મળવાનું થતું હશે, તો એ લોકોનું શું રિએક્શન હોય તમારા પપ્પાને મળે? એ પછી વધારે અહીં ઓફિસ આવવા માંડે. એને ખબર છે કે પ્રણવના પપ્પા જે કહે કે ફ્રી હોય ત્યારે એને બેસાડી એની સાથે, તો એ બધા મિત્રો બધા આવતા હોય એટલે પછી એ રીતે આગળ વધતા ગયા. અચ્છા, અને ફ્રેન્ડલી નેચર છે તમારા પપ્પાનો પહેલેથી. તો હવે જેમના વિશે તમે વાત કરી કે જેના કારણે એને પોતાના બાળકનો એક વિચાર છે એને આજે એક કંપનીનું સ્વરૂપ આપી દીધું છે, ભારતની સૌથી પ્રથમ જે ડાયપર મેન્યુફેક્ચરિંગ કંપની છે એનું સ્વરૂપ આપી દીધું. તો પ્રણવભાઈના પપ્પાને જ મળીએ અને એમની સાથે વાત કરીએ આગળ. મિત્રો, આપણી સાથે સંજયભાઈ આદરોજા છે, કંપનીના MD છે, જેમણે આ શરૂઆત કરી. સંજયભાઈ, સીધો જ પ્રશ્ન પૂછીશ. એક બાળકને વિચાર આવે, 5મું 6ઠું ધોરણ ભણતો 10 વર્ષનો બાળક, એ તમને આવીને કહે છે કે આ શું છે ટીવીમાં જાહેરાત જોઈને, અને પછી એ વિચાર ઉપર તમે કામ કરો છો અને આજે આટલા મોટા લેવલ ઉપર 20થી વધારે કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરો છો, તો આ આખી સફરની શરૂઆતથી વાત કરો. આખા સફરની શરૂઆતથી વાત કરું તો એમાં એવું છે, તમને દાંત આવશે, હસી આવશે કે એક નાના બાળકે આ પ્રશ્ન પૂછ્યો તો એના ઉપરથી આવડી મોટી અમે કંપની બનાવી છે. અમે એક ફેમિલી સાથે જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ બધા. બરાબર. ત્યારે એક પ્રશ્ન હતો પ્રણવનો કે પપ્પા આ ડાયપરનું શું? ટીવીમાં એડવર્ટાઈઝ આવી હતી. ત્યારે તમને ડાયપર હું એ નહીં ખબર હોય. હા, ડાયપર એને ખ્યાલ નહોતો ડાયપર એકચ્યુઅલ શું હોય, કેવી રીતનું હોય. એને 1-2 દિવસ કન્ટિન્યુ આ સવાલ કર્યા અમે ટીવીમાં એડ જોતા. પછી એના ઉપર અમે ગ્રહણ ચર્ચા કરી કે એકચ્યુઅલ શું છે, બિઝનેસ શું છે, બિઝનેસને સમજો અમે. ત્યારે હું મારું બેકગ્રાઉન્ડ કરું ને ત્યારે હું સિરામિકમાં બેસતો. બરાબર. સિરામિકની ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હતો. સિરામિકની ઇન્ડસ્ટ્રી ચલાવવામાં અમારા જોઈન્ટ ફેમિલીમાંથી મને થોડુંક ફ્રીડમ આપ્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે એક આ નવી બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ કરવી છે તો આ શું છે, કેવું છે. એટલે મેં 1 વર્ષ સુધી અમે અભ્યાસ કર્યો. બરાબર.
R&D કર્યું કે શું છે આ નવી ઇન્ડસ્ટ્રીઝમાં ડાયપરમાં. ત્યારે ડાયપરમાં ખાલી ઓનલી MNC જ કંપની હતી વિદેશની ઇન્ડિયામાં. કંપનીઓ. હા, ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરીને એનું સેલ કરતી હતી. એટલે ઇન્ડિયાની આપણી આ પહેલી કંપની છે સાફીલો હેલ્થકેર, જે અત્યારે ડાયપર બનાવે છે, એડલ્ટ ડાયપર બનાવે છે, સેનિટરી પેડ બનાવે છે, વેટ વાઇપ્સ બનાવે છે. એટલે આવા જુદા જુદા ઘણા બિઝનેસમાં છીએ અમે. ઓલરેડી સંજયભાઈ, તમારો ફેમિલી બિઝનેસ, તમે કીધું કે હું સિરામિકમાં બેસતો હતો. ફેમિલીનો બિઝનેસ તો એક અલગ અલગ ક્ષેત્રની અંદર છે. તો બીજા કયા કયા ક્ષેત્રની અંદર બિઝનેસ ઓલરેડી હતો? એ જામેલો બિઝનેસ હતો, છતાંય આ નવું સાહસ કરવાનું કઈ રીતે શક્ય બને? જામેલો બિઝનેસ તો ના કહી શકાય, પણ એકચ્યુઅલ ફાધર હતા ઇલેક્ટ્રિશિયન હતા. એને આ બધું એમ્પાયર ઊભું કરેલું છે. એટલે અમારા રોલ મોડેલ તરીકે તો અમે એને જ જોઈએ છીએ કે જેને અમને આવા લેવલે પહોંચાડ્યા છે. અમને એજ્યુકેટ કર્યા, એજ્યુકેશનમાંથી પછી અમે આ બિઝનેસમાં આવ્યા. બધા અમે 3 ભાઈ છીએ, જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ. શરૂઆતમાં અમારું ઇલેક્ટ્રિશિયનનું પપ્પાને કામ હતું, એમાંથી એને નડિયાની ઇન્ડસ્ટ્રીઝ કરી, એમાંથી પછી અમને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં બેસાડ્યા. અત્યારે હાલમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, પેપર મિલ છે, લેમિનેટનો બિઝનેસ છે, સોલાર બિઝનેસ છે, અને પછી આ નવી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાની પહેલી કંપની અમે બનાવી. એની ટેગલાઈન બહુ સારી છે. એની ટેગલાઇનમાં વાત કરું તો અત્યારે ગમે ત્યાં જાશો તમે એક જ દેશમાં દેખાશે, દેશ કા ડાયપર. દેશ કા ડાયપર મીન્સ ચેમ્સ ડાયપર. અત્યારે ગુજરાતમાં અને અન્ય ગમે તે રાજ્યોમાં જાશો ને તો એક જ વાત થાય છે, આજે નહીં તો કાલે ચેમ્સ ડાયપર વગર નહીં ચાલે. ઓલરેડી આટલું વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ તમે કીધું, અને ચેમ્સ ડાયપરની શરૂઆત. વાલી તરીકે ક્યારેક તમારું બાળક આટલું નાનું હોય, એવો કંઈક વિચાર લઈને આવે તો જનરલી વાલી શું કે ભાઈ તું બાળક હોય તો એને એમ કે તું ભણવામાં ધ્યાન દે, કે એને સારી રીતે સમજાવી દેવામાં આવે. પણ આ વિચારને ગંભીર રીતે લેવો એ એક પપ્પા તરીકે કેટલું મહત્વનું હતું? મહત્વની વાત કરી તો એમાં એવું છે કે આજ મારા ફાધર છે કે જેને અમને આ બિઝનેસમાં લાવ્યા છે, બરોબર છે. એટલે એવી જ રીતે અમારું પ્લાનિંગ એવું હતું કે આને અમને વાત કરી અને આને અમે ફેમિલીમાં વાત કરી કે આવી રીતે આવું છે, બરોબર છે. તેના ઉપરથી અમને નક્કી થયું કે ભાઈ નવું બિઝનેસ છે તો નવા બિઝનેસને લઈ આવી. તમે એનો અભ્યાસ કર્યો એટલે ખબર પડી કે આમાં તો વિશાળ તક છે. ભારતમાં કોઈ ઇન્ડિયામાં કોઈ કંપની જ નહોતી. અમે જ્યારે આ કંપની કરી ત્યારે ઇન્ડિયાની કોઈ કંપની જ નહોતી, અને પહેલી કંપની અમારી આ બેની છે. આમાં બહુ ટફ છે એ બાબતનું. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે ઘણો આમાં ચેલેન્જીસ આવતા હતા, કેમ કે આ કંપની ઇન્ડિયામાં હતી ને એટલે આઉટ ઓફ ઇન્ડિયા અમે જઈને સર્વે કર્યું હતું. એક્ઝેક્ટલી રો મટીરિયલ્સ થી માંડીને, મશીનરી થી માંડીને, મેન પાવર થી માંડીને, માર્કેટિંગ થી માંડીને ઘણું આમાં છે. એટલે શરૂઆત, એટલે મારો અને એ જ પ્રશ્ન છે કે શરૂઆત કરી કોઈ છે જ નહીં ઇન્ડિયામાં, તો આના વિશેનું સ્ટડી કઈ રીતે કર્યું, કે પછી આના મશીનરીઝ બાબતે, અને કેટલા સંઘર્ષ ને કેટલા ચેલેન્જીસ આવ્યા ઊભું કરવા? ચેલેન્જીસમાં વાત કરી તો એવી છે કે એકચ્યુઅલ અમે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાંથી આવતા હતા. એટલે જ્યારે અમે બહાર સ્ટડી માટે ગયા ને ત્યારે અમારું સ્વાભાવિક આપણે બિઝનેસ કાર્ડ દેવું પડે. એટલે બિઝનેસ કાર્ડ આપે એટલે એમાં એને ખ્યાલ પડે કે આ તો ઇન્ડિયાથી આવ્યા છે ને, એમાંય મોરબીથી, ગુજરાતનું નાનું એવું સિટી મોરબી છે. હવે મોરબીમાંથી આવે એટલે આ શું એમ કે બિઝનેસ કરશે, કોઈ MNC કંપની તો હતી નહીં આપણે ત્યારે એ ટાઈમમાં. ત્યારે અમને ઘણા એવા ચેલેન્જીસ આવતા કે ભાઈ સિરામિકનું કાર્ડ દે એટલે આપણને મશીનરી બાબતનું કાંઈ જ્ઞાન એટલું આપે નહીં. પણ છતાં સમાવ આપણે અલગ અલગ મેન્યુફેક્ચરર પાસે ચાઇનામાં ગયા, શું છે કેવી રીતનું છે, મશીનરી લીધી. એ પછી એનો સેકન્ડ ચેલેન્જીસ આવી રો મટીરિયલનો. તો રો મટીરિયલની કોન્ક્લેવ એટેન્ડ કરી, એમાં ખ્યાલ પડ્યો, એમાં અમે કાર્ડ આપતા, એમાં અમારી હસી મજાક. એટલે નોર્મલી સ્વાભાવિક એમ કે ભાઈ ઇન્ડિયન કંપની શું કરશે, નાના આવે મોરબીમાંથી આવીને કઈ રીતે કરશે. પણ આજની તારીખે તમને હસી આવશે કે બીજી વસ્તુ એ કે એ જ બધા રો મટીરિયલ વાળા નીચે ઓફિસમાં લાઈન લગાડીને બેઠા હોય છે, એનું પોતાનું રો મટીરિયલ સપ્લાય કરવા. આપણી સફળતા છે, એ આપણી એક મોટો અમે ગર્વ અનુભવી છે કે એઝ અ ઇન્ડિયન મેન્યુફેક્ચરર છે એ જ બધા સપ્લાયર આજે ઇન્ડિયામાં આવવું પડે છે. એ સપ્લાયર જ્યારે તમારી હસી ઉડાવતા હતા ત્યારે કંઈક તો એવું મોટિવેશન અંદર હશે કે આ આપણા ભારતની અંદર આ કરવું છે, આ કરીને દેખાડવું છે, અને આજે એ જ લોકો તમને મળવા માટે, તમારી સાથે કોલેબોરેશન માટે વેઇટ કરતા હોય છે. ખાસ તો વાત કરું ને તો થેન્ક્સ ટુ પ્રણવ. આ પ્રણવને સમજો મગજમાં આવ્યું અને વાત કરી, એના ઉપરથી આવડી મોટી કંપની કરી. આ કંપની કર્યા પછી અમને એટલો અનુભવ થયો કે ભાઈ બહારના જે દેશના બધા છે રો મટીરિયલ વાળા, એને અહીંયા પગભર કેવી રીતે કરવા, અહીંયા લઈ આવવા કેવી રીતે, એના માટે અમે આ કંપની કરી આખી. અત્યારે હવે એ પોતે અહીંયા આવે છે બધા સપ્લાય, પોતાના રો મટીરિયલ સપ્લાય કરવા માટે. ભારતની વાત કરી, ભારતનું સૌપ્રથમ આ પ્રકારની કંપની છે આપણે જે બનાવી, દેશ કા ડાયપર, તમે એને ટેગલાઈન આપી છે. તો આપણી સોસાયટી માટે, ભારતીય સમાજ, અને હજી એવી જગ્યાઓ ઘણી છે કે જ્યાં સેનેટરી પેડ્સ બાબતે ખુલ્લીને ચર્ચા નથી થતી, ડાયપર્સ ને આ બાબતે લોકોમાં જાણકારી નથી એટલી બધી. તો એના માટે કંપની શું કામ કરી રહી છે?
હવે એકચ્યુઅલ વાત કરું ને તો હાઇજેનિક ઇન્ડસ્ટ્રીનું વધારે પડતું તો કોરોના આવ્યા પછી આનું વધારે હાઇજીન થવા માંડ્યું છે, બરોબર છે. તો હવે પહેલા તો બેબી ડાયપરની વાત કરું તો બેબી ડાયપરમાં આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોય ને, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ અત્યારે આપણે ડાયપર બનાવીએ છીએ. અત્યારે કંપનીને પોતાને BSI ISI નો માર્કો મળી ગયેલો છે. પછી સેકન્ડ મેટર છે, તમે જે વાત કરી સારું કીધું કે સેનેટરી પેડ કે જે અત્યારે વુમન એમ્પાવર છે કે વુમન ને મહિલાને અત્યારે પ્રોબ્લેમ્સ છે આ બધા, તો એના માટે કંપની ઘણા અલગ અલગ રીતે એક્ટિવ છે કે નાના સમજો ગામડામાં જઈને ત્યાંના કિયોસ્ક કરીને આપણે સેલ્સ માટેનો આખો એને ટ્રેનિંગ આપીએ છીએ. અથવા કોઈને પગભર થવું હોય મહિલાને તો આપણે એને કંપની તરફથી પૂરો સપોર્ટ છે. એને કેવી રીતે સેનેટરી પેડને આગળ માલ વેચવો, કેવી રીતે કરવું, શું કરવું, એનું પોતાનું ગાઈડલાઈન આપી છે કે આનો ઉપયોગ કરવાથી શું એના બેનિફિટ થાય છે. ઓકે, ઓલા ઓછા રોકાણની અંદર એ ગામડે કે તાલુકા લેવલે મહિલાઓ પણ એના બિઝનેસ કરીને જોડાઈ શકે છે અને એમાં કંપની મદદરૂપ થાય. હા, કંપની 100% એને મદદ કરશે, ગાઈડ કરશે શું કેવી રીતે બિઝનેસ કરવો, શું કરવું. તો મિત્રો, માધ્યમ દ્વારા સંજયભાઈ જે વાત કરી તો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે. તમે પણ કોઈ વિસ્તારમાં ગુજરાતના કે ભારતના વિસ્તારમાંથી જોઈ રહ્યા છો અને તમારે કંપની સાથે જોડાવવું છે કે એક કોઈ બેન છેવાડે બેસીને જોઈ રહી હોય અને ઓછા રોકાણમાં કંઈક નવું પોતાનું કરવું છે તો તમે કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમે મેળવી શકો છો. યસ સંજયભાઈ, હવે પછી આપણી વાત ઉપર આવીએ કે સોસાયટી માટેનું કામ કે લોકોમાં અવેરનેસ આવે એના માટેના પણ કાર્યક્રમો તમે કરો છો. લોકોના અવેરનેસ માટે વાત કરું તો ધીરાજભાઈ એમાં એવું છે કે અમે અત્યારે સમજો બેબી ડાયપર બનાવી છીએ તો એ આપણે નર્સરી હોય, પ્લે સ્કૂલ હોય, હોસ્પિટલ્સ હોય, ગવર્મેન્ટ હોસ્પિટલ હોય, લોકલ હોસ્પિટલ હોય, એને આપણે ફ્રી ઓફ સેમ્પલ્સ પહોંચાડતા હોય છે. અહીંયાથી આપણે CSR આવી એક્ટિવિટી કરતા હોય છે. એવી જ રીતે સેનેટરી પેડની વાત કરી તો ગર્લ્સ હોસ્ટેલ હોય છે અથવા ગર્લ્સની સ્કૂલ હોય છે, કોલેજીસ હોય છે, અહીંયા આપણે ફ્રી એક્ટિવિટી કરતા હોય છે. અને ગ્રામ્ય વિસ્તારે કોઈને આવી જાગૃતતા માટેનું કેમ્પેન કરવું હોય તો એ તમારો સંપર્ક, હા, એ અમારો સંપર્ક બેફિકર કરી શકે છે અને પૂરો સપોર્ટ કંપની તરફથી એને કરશે આપણે. મિત્રો, તમે પણ ગ્રામીણ વિસ્તારની અંદર કંઈક આવી એક્ટિવિટી કરવા માંગો છો, તમારા વિસ્તારમાં આવું કેમ્પેન કરવા માંગો છો તો પણ તમે કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો અને કેમ્પેન કરી શકો છો કે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે વધારે. સંજયભાઈ, અત્યારે કંપની તમે કીધું કે 20થી વધારે દેશની અંદર એક્સપોર્ટ કરી રહી છે કે આપણું હવે વર્લ્ડ વાઇડ આપણે જઈ રહ્યા છીએ, તો ફ્યુચર શું છે ભવિષ્યનું, કે શું એક્સપાન્શન કરવાના છો કે કઈ રીતે ફ્યુચર જોઈ રહ્યા છો તમે? ફ્યુચરની વાત કરો તો અત્યારે કંપનીનું ઓલરેડી એક યુનિટ છે લાલપર સિટીમાં, મોરબી પાસે. હવે એમાં એક ઇન્ડસ્ટ્રીઝ છે અમારું સાફીલો હેલ્થકેર, એનું અત્યારે બીજું યુનિટ બને છે રાજકોટ રોડ ઉપર હડાળા ગામ પાસે, જે એનાથી 5 ટાઈમ બિગર હશે. ને સારો એવો સપોર્ટ ઇન્ડિયન પીપલ ઇવન 20 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી છે તો એનો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે. તો એના થેન્ક્સ ટુ ઇન્ડિયન પીપલ કે એનો સપોર્ટના હિસાબે આપણે આ લેવલે પહોંચી શક્યા છીએ અત્યારે. સંજયભાઈ, તમે આનું એક્સપાન્શન આટલું સરસ કરી રહ્યા છો, એક લેવલ ઉપર કંપની જઈ રહી છે હવે, પણ મારે એક પર્સનલ સવાલ પૂછવો છે કે એક તમારા બાળકને આટલી તમે મુક્તતા આપી, એટલું ખુલીને તમારી યારે શેર કરી શકે છે, બધી વસ્તુ તમને કહી શકે છે, તો એવા કેટલાય વાલીઓ અમારા માધ્યમથી આ વાતને સાંભળતા હશે, તો એને શું તમે કહેશો? એઝ એ પેરેન્ટ્સ તમને વાત કરું તો આજે મારા ફાધરે મને જે બિઝનેસમાં લાવ્યા તો અમે એને વાત કરીને એના ઉપરથી અમને આ બધું બિઝનેસ કરાવ્યું. એવી જ રીતે મેં મારા સનને એટલી આપણે એઝ એ ફ્રેન્ડલી વાત કરતા હોય અથવા એને એટલી છૂટછાટ દેવી જોઈએ કે ખાલી બિઝનેસ અથવા ખાલી ભણવાનું ના હોવું જોઈએ, પણ એઝ એ પેરેન્ટ તરીકે એને વાત કરી તો એને શું છે એકચ્યુઅલી, એનામાં શું ક્વોલિટી છે, એને શું બનવું છે, એને શેમાં રસ છે, શેમાં રુચિ છે, એ એકચ્યુઅલી એની પાસે એઝ એ ફ્રેન્ડ તમારે વાત કરવી જોઈએ મમ્મી પપ્પાને, ને એ તમને ખુલ્લા મને વાત કરી શકતા હોવા જોઈએ કે ભાઈ મારે આ બનવું છે, મારે આ છે, મારામાં ક્વોલિટી, આપણે એઝ એ પેરેન્ટ તરીકે એનામાં શું ક્વોલિટી છે એ એનામાં ચેક કરવી જોઈએ. બાકી ઘણા વાલીઓ એવું કહેતા હોય કે ભાઈ સર્ટિફિકેટમાં માર્ક વધારે આવવા જોઈએ, પહેલો નંબર આવવો જોઈએ. એ એક મજાની વાત કરી. વધારે પડતા આજના યુગમાં તમે જોશો ને તો વધારે પડતા માણસોને એવું છે કે મારો છોકરો ડોક્ટર બને, IPS બને કે એન્જિનિયર બને કે નોકરી કરે, ને વધારે પડતાને નોકરીમાં રસ છે. પણ અમારું ફેમિલી બિઝનેસમાં પહેલેથી જ આજ ફેમિલી છે બિઝનેસ ઓરિએન્ટેડ છે, તો એમાં વધારે પડતું બિઝનેસને મહત્વ આપી છે. તો મેં મારા પોતાના સનને વધારે પડતું બિઝનેસને મહત્વ આપ્યું, એટલે એને ખુલીને વાત આપણે વધુ લોકોને રોજગારી આપવી છે.
એ ખૂબ ઉમદા વિચારથી સંજયભાઈ તમે વાત કરી કે વાલીઓએ પહેલા તો બાળકને સાંભળવાની જરૂર છે, એને તમારી સામે ખુલીને વાત કરવા જોઈએ, તો એ પોતાના વિચારો અને રજૂ કરી શકશે, અને એ વિચારો રજૂ થયા એટલે જ આટલી મોટી કંપનીનો ડ્યુ ટુ એના વિચારના હિસાબે જ આવડી મોટી આપણે કંપની બનાવી છે ને આમાં અત્યારે મોસ્ટ ઓફ હજારો પીપલ કામ કરી રહ્યા છે, બરોબર છે, તો એને રોજગારી મળે છે. સો આ સંજયભાઈ સાથે વાત કરી. અને બીજું સંજયભાઈ, કંપનીમાં બોર્ડમાં અને કંપનીના એક્સપેન્શનમાં કોણ કોણ જોડાયેલું છે? કંપનીમાં જોડાવામાં વાત કરી તો ફાધરનો બિઝનેસ છે, તો મારાથી બે મોટા બ્રધર છે, એક રીલ બ્રધર જ છે, સૌથી મોટા ભાઈ છે પેપર ઇન્ડસ્ટ્રીઝમાં છે, સેકન્ડ બ્રધર છે અત્યારે અમારી સાથે જ છે, જે અત્યારે મેન્યુફેક્ચરિંગ સાઇડમાં બધું એ જોવે છે, હું પોતે માર્કેટિંગ સાઇડ જોઉં છું ને મારી સાથે અત્યારે મારો સન પ્રણવ છે ને એક બીજો ભત્રીજો છે ધરમ આદ્રોજા, કે જે ઓલરેડી 12થી ભણીને આવ્યો છે ને એને પણ આમાં ખાસું એવું જ્ઞાન છે, એટલે એ પોતે આખું એક્સપોર્ટને ઓરિએન્ટેડ અને બિઝનેસને હવે કેવી રીતે ગ્રો કરવો, તો એ બંને ભાઈઓ અત્યારે બિઝનેસને કેવી રીતે આગળ વધારવો, અમે આ સુધી લઈને આવ્યા છે, હવે આથી વધારે આગળ શું કેવી રીતે થઈ શકે, સમાજને કેવી રીતે ઉપયોગી, દેશને કેવી રીતે ઉપયોગી થઈ શકે, એની બધી વાત કરે છે. તો એમની સાથે પણ વાત કરીએ અને વધુ જાણીએ ડિટેલમાં કે કઈ રીતે અલગ અલગ ક્ષેત્રમાં તમારી સાથે જોડાય અને આગામી જે જનરેશન છે કઈ રીતે બિઝનેસનું એક્સપાન્શન કરી રહી છે એના વિશે જાણીએ. મિત્રો, આપણી સાથે છે ધરમ આદ્રોજા. ધરમભાઈ, સૌથી પહેલાં કે પરિવારનું એક બિઝનેસ છે, ઓલરેડી સેટ બિઝનેસ છે, એમાં પ્રણવભાઈને એવો વિચાર આવે છે કંઈક અને એને સિરિયસલી લઈ અને ફેમિલી બિઝનેસમાં એક નવું યુનિટ શરૂ થાય છે આખું, અને એની અંદર પણ તમે જોઈન કરો છો. પહેલાં તો તમારી સ્ટોરી વિશે જાણવું છે કે આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તમે આને કઈ રીતે જોઈ રહ્યા હતા કે બધું નક્કી થાય છે, સાથે તમારું ભણવાનું, તો એ શું એની સ્ટોરી છે આખી, એ જણાવો. સો સ્ટોરીની વાત કરું તો આ થોટ મારા ભાઈને આવ્યો હતો એકચ્યુઅલી. સો આફ્ટર ડિનર ઇવનિંગ આપણે કેમ ફેમિલી ગેટ ટુગેધર એવી રીતના હોય બેઠા હતા, સો એને એડવર્ટિઝમેન્ટ આવ્યું તો એને ખાલી ક્વેશ્ચન કર્યો કે આ શું છે, શું હોય એમ. અને એટ ધ સેમ ટાઈમ મારે એક સિસ્ટર છે જે એ ટાઈમે નાની હતી, ડાયપર પહેરતી, એટલે કે આ ડાયપર હોય છે શું હોય તો ક્વેશ્ચનિંગ પૂછ્યું એમ. એના ઉપર થોડીક ચર્ચા કરી મેં અંકલ એન્ડ મારા ફાધર એન્ડ બધાય. તો જાણવા મળ્યું કે આ પ્રોડક્ટ છે એ બધું MNC કંપનીઝ બધું બનાવે છે, ઇમ્પોર્ટ થાય છે એ ટાઈમે, રાઈટ. સો વી થોટ કે ભાઈ આ મેડ ઇન ઇન્ડિયા થઈ શકે, રાઈટ. અને એટ ધ સેમ ટાઈમ વી વર ઇન ટુ અધર બિઝનેસ, પેપરમાં પણ હતા, સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝ પર હતી, અને વી વર પ્લાનિંગ કે એક વન ઓફ ધી બિગેસ્ટ સિરામિક ઇન્ડસ્ટ્રી લોન્ચ કરવાના હતા એ ટાઈમે, બેક ઇન 2015. તો વી ડ્રોપ ધેટ પ્લાન અને અમને લાગ્યું કે ભાઈ હેલ્થકેરની શરૂઆત કરીએ, રાઈટ. બટ ધેન આફ્ટર આ બધું રિસર્ચ પ્લાનિંગ બધું અબ્રોડ જઈને બધું R&D કરવું પડે, મશીનરી પરચેઝિંગ એન્ડ ઓલ, રાઈટ. તો એ બધું કરતા બટ ધ સેમ ટાઈમ મારો પ્લાન હતો ફર્ધર સ્ટડીઝ માટે. ઓકે. તો હું વયો ગયો UK હાયર સ્ટડીઝ માટે, અને મારો કોર એક્સપર્ટીઝ આઈટીમાં છે, એટલે પહેલેથી જ મારે અંડર ગ્રેજ્યુએટ મેં કોમ્પ્યુટર સાયન્સમાં કર્યું. ધેન આફ્ટર 1 વર્ષ મેં ઇન્ટર્નશીપ કરી, એ ઓટોમેશન એન્ડ મશીન લર્નિંગમાં જર્મની હતી, અને મારું માસ્ટર્સ પણ અગેન ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સો કોર IT, રાઈટ. એટલે મારું પહેલેથી મને આઈટીમાં રસ ખરો, બટ આફ્ટર મેં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું તો મારા પાસે બે ઓપ્શન્સ હતા. એટલે દાદાએ પૂછ્યું ગ્રાન્ડફાધરે કે ભાઈ તારે શું કરવું છે એમ, ફેમિલી બિઝનેસ તારે આગળ વધારવો છે કે તારા રીતે કંઈક યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ઓન યોર ઓન, રાઈટ. એટલે મેં કીધું કે આ એક ઓલરેડી આ સ્ટેજે ફેમિલી બિઝનેસ આવી ગયું છે, દાદાની મહેનત, પપ્પાની, અંકલની બધાની મહેનત, આ સ્ટેજે પૂછ્યું તો વાય શુડ નોટ આઈ કન્ટિન્યુ ડુઈંગ ધ સેમ, રાઈટ. એટલે હવે મારી વારી છે કે મારે સમથિંગ એમને પાછું દેવાની. મને ઓપોર્ચ્યુનિટી મળી છે તો આઈ વોઝ ગ્રેટફુલ કે ભાઈ મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે, તો હું મેં ડિસિઝન લીધું કે ભાઈ બેક ઇન ઇન્ડિયા આવી જઈશ અને પછી આને ફર્ધર ગ્રોથમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે. સો આઈ ડિસાઇડેડ કે ભાઈ લેટ્સ કન્ટિન્યુ વિથ ધીસ. બારની એટલી સારી ઓપોર્ચ્યુનિટી હતી, માસ્ટર્સ એટલા દેશમાં 3 દેશમાં અભ્યાસ અને એનો અનુભવ, અને સાથે અહીંયા આ કંપનીના પાયા નખાઈ ગયા અને એ એક લેવલ સુધી મતલબ શરૂ થઈ ચૂક્યું હતું બધું. તો એમાં જોડાવાનું ડિસિઝન લીધું, અને બેક ઓફ ધ માઇન્ડ શું થોટ હતો કે મેં અભ્યાસ આ કર્યો છે, હવે હું બિઝનેસમાં આવી જઈશ, તો કઈ રીતે એ શું સિચ્યુએશન હતી? સો ડ્યુરિંગ ધ પ્રોસેસ હું ફોરેન હતો ત્યારે પણ વી વર ઇન ટચ,
એટલે હું મારા ભાઈ સાથે અંકલ સાથે ટચમાં હતા કેમ કે આના મોસ્ટ ઓફ ધ રો મટીરિયલ્સ આ તે બધું હજી ઇમ્પોર્ટ જ થાય છે right? એટલે ત્યાંથી કોઈ કંપનીનું સોર્સિંગ કરવું રો મટીરિયલ આ તે એટલે હું ટચમાં હતો પહેલેથી સો આઈ વોઝ ઇન્વોલ્વ ઇન ધ બિઝનેસ ઇનડાયરેક્ટલી એટલે મને પહેલેથી રસ્તો હતો જ એન્ડ અગેન મારે ઓટોમેશન એમાં જે ઇન્ટરેસ્ટ છે તો હવે આઈ થોટ કે ઈ મારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે યસ કેટલું ચેલેન્જિંગ હતું એ જે સ્ટાર્ટિંગનો ફેઝ હતો વિદેશની અંદર એક ભારતીય કંપની તરીકે જવાનું એ લોકોને અપ્રોચ કરવાનો સંજયભાઈ વાત કરી એમ કે લોકો હસતા હતા એક સમયે ઇટ વોઝ વેરી ટફ ટુ બી ઓનેસ્ટ કેમ કે બેક ઇન ટાઈમ એટલું બધું ઇન્ડિયાનું પ્રેઝન્સ એટલું બધું બેટર નહોતું રાઈટ ઇન્ડિયન પ્રોડક્ટ્સ એટલું બધું નહોતું ડિમાન્ડમાં બટ મેક ઇન ઇન્ડિયા આ બધા અલગ અલગ ગવર્મેન્ટના જે કેમ્પેન્સ છે રાઈટ એટલે એના લીધે અત્યારે ઇન્ડિયા એક સારા લેવલ પરફોર્મ કરે છે અને એટ ધ સેમ ટાઈમ અમારી બધી પ્રોડક્ટ્સ છે ઓલમોસ્ટ મોર દેન 20 કન્ટ્રીઝમાં અમે એક્સપોર્ટ કરી છે કલેક્ટિવલી બધી પ્રોડક્ટ્સ ભેગી થઈને રાઈટ એટલે સારું એવું સક્સેસ જોવા મળે છે પીપલ આર હેપી વિથ અવર પ્રોડક્ટ્સ ઇન્ડિયન પ્રોડક્ટ્સ સારા લેવલે કામ કરી રહી છે આમ નોટ જસ્ટ એમએનસી પ્રોડક્ટ્સ ઇન્ડિયન પ્રોડક્ટ એમાં પણ ભારતીય પ્રોડક્ટને તમે કીધું કે વિદેશમાંથી પણ સારો રિસ્પોન્સ મળે છે તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ બહુ હાઈ હોય છે રાઈટ તો એને કઈ રીતે તમે મેચ કરો છો અને એ લોકોના ત્યાંના આપણા બાયર્સ છે કે એ લોકોનો શું ફીડબેક હોય છે સો બેઝિકલી હવે અમારી કંપની પણ ISI સર્ટિફાઈડ થઈ ગઈ છે BIS રાઈટ એટલે અપ્રૂવડ થઈ ગઈ છે બેઝિકલી એટલે અમારી પ્રોડક્ટ્સ ફોર એક્ઝામ્પલ કોઈ એવી સ્પેસિફિક કન્ટ્રીમાં જાય છે ત્યાંનું બેબીનું ફિઝિક અલગ હોય યા કલ્ચરલ ડિફરન્સીસ હોય રાઈટ તો એ બધું ધ્યાનમાં લઈને નાના મોટા મોડિફિકેશન્સ કરવા પડે પ્રોડક્ટમાં તો એ બધું કરીને ધેન આફ્ટર વી પ્લેસ અવર પ્રોડક્ટ્સ કે એ કંપની એ કન્ટ્રીમાં કેવી રીતના આપણી પ્રોડક્ટ સક્સેસફુલ થઈ શકે અને તમારી એક પ્રોડક્ટ છે સેનિટરી પેડ્સ તો એ ક્યાંક ને ક્યાંક ભારતના મેટ્રો સિટીની વાત તો અલગ છે પરંતુ હજુ છેવાડાના ગામમાં ગ્રામીણ કક્ષાએ એના પ્રત્યેનું એક રૂઢિચુસ્તતા જોવા મળે છે કોઈ ખુલીને વાત નથી કરતું કે ખુલીને લોકો એની ચર્ચા નથી કરી શકતું કોઈ મહિલા બેન સાથે કે દીકરી સાથે તમે એની ડિસ્કશન નથી કરી શકતા તો આ બાબતે તમારું શું વિચાર છે સો હું જ્યારે બહાર હતો ને ત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી એક થિંગ કે ત્યાં આ વસ્તુ લાઈક ફોર ફિમેલ હાઇજીન દે આર વેરી ઓપન માઇન્ડેડ એમ કે ભાઈ તે ઓપનલી વાત કરી શકે કેમ કે આ નેચરલ પ્રોસેસ છે એવું નથી કે ભાઈ આના માટે શરમજનક વાત છે પણ ઇન્ડિયામાં મેં એ વસ્તુ નોટિસ કરી કે ભાઈ ફેમિલી સાથે પણ આપણું કોઈ પણ લાઈક ફિમેલ હોય મારી બેન હોય તો મારી સાથે ઓપનલી વાત નથી કરી શકતી રાઈટ ખાલી મમ્મી પાસે કહી શકે અને કદાચ આપણે પૂછીએ તો ધેન દે વુડ સે કે ભાઈ લેડીઝ ઇસ્યુ લેડીઝ પ્રોબ્લેમ છે બટ ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ નથી રાઈટ નેચરલ પ્રોસેસ છે તો આપણે એને દબાવવાની જરૂર નથી લોકો એને ટેબુ માને છે પણ ઇટ્સ નોટ ટેબુ એટલે અમે એવી કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ બધાને એજ્યુકેટ કરી કે ભાઈ ઓકે આવું હોય ત્યારે શું કરી શકાય આવું વી કુડ હેલ્પ ફિમેલ રાઈટ એના માટે એનાથી શું હેલ્થ ઇસ્યુઝ થઈ શકે અગર કન્સિડર ના કરવામાં આવે એટલે કંપની એવા આગળ મિશનથી આગળ વધવા માંગે છે કે ભાઈ વી વિલ હેલ્પ ફિમેલ અને વુમન એમ્પાવરમેન્ટ ઉપર ફોકસ કરી રહ્યા છીએ કંપની એવું તમે કીધું કે એવું કામ કરવા જઈ રહી છે કે જેનાથી લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તો આપણે કેવા કેવા કેમ્પેન્સ કરીએ છીએ અને લોકો સુધી આપણી વાતને પહોંચાડીએ છીએ આ બાબતે જાગૃતતા આવે વધારે તો એવું શું એક્ટિવિટી આપણે કરીએ કરન્ટલી અમે ઓલરેડી કરી છીએ ઘણા બધા રૂરલ એરિયામાં અમે જઈએ છીએ એક્ટિવિટીઝ કરીએ છીએ અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ એમાં બધી પ્રોડક્ટ્સ આવી જાય બેબી ડાયપર બધી વસ્તુ આપણે યસ એટલે પણ આગળનું વિઝન એવું છે કે વી આર પ્લાનિંગ ઓન બિલ્ડિંગ અ ટીમ કે જ્યાં ફિમેલ લીડ કરે એ ટુ ઝેડ લાઈક ટોપ ટુ બોટમ એવરીવન વુડ બી ફિમેલ કે નાના મોટા ડિસિઝન્સ બી ફિમેલ લેશે સો આના ઉપર વી વર ડિસ્કસિંગ અને ઇવન માય વાઇફ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ એટલે એનું એવું વિઝન છે આવું બધું કરવાનું કે ભાઈ વી વુડ એજ્યુકેટ પીપલ કે જે એક ટીમ બનાવશે જેમાં ફિમેલ લીડ કરશે બધા નાના મોટા ડિસિઝન્સ એ લેશે અને એક રીતે સારી રીતે ફિમેલને પ્રેઝન્ટ કરી શકે કારણ કે એ આખી ટીમ એવી હોય તો અહીંયા કોમ્યુનિકેટ કરવું લોકો સુધી એની સુધી વાત પહોંચાડવી તો સામે મહિલાઓ ખુલ્લીને પોતાની વાત પ્રોબ્લેમને શેર કરી શકે આ બધી એક્ટિવિટીઝ કરતા હોય ને એટલે અમે એક બે વસ્તુ નોટિસ કરી કે ઘણી બધી વાર લાઈક મી ઇઝ અ મેલ કંઈક કોઈ પણ વ્યક્તિ લાઈક ફિમેલને અમે એજ્યુકેટ કરવા જાય
તો there would be a barrier કે ભાઈ હું જાઉં તો એમને થોડુંક શરમ જેવું લાગે રાઈટ એટ ધ સેમ ટાઈમ કોઈ ફિમેલ જઈને એને એક્સપ્લેન કરશે ને તો they would be much more કમ્ફર્ટેબલ ખુલીને વાત કરશે. યસ ખુલીને વાત કરશે. અને રોજગારની તકોની વાત થઈ, આગળ સંજયભાઈએ પણ વાત કરી કે રોજગારની તકો કઈ રીતે કંપની પ્રોવાઈડ કરશે મહિલાઓ માટે ખાસ, અને જે યુવાનો જે ગ્રામ્ય ક્ષેત્રમાં છે તો એ કઈ રીતે કંપની સાથે જોડાઈ શકે ને એમાં એને શું ફ્યુચર બેનિફિટ છે? સો અમે એવું પ્લાનિંગથી આવીએ છીએ કે વી વર પ્લાનિંગ ઓન એક્સપાન્ડિંગ અવર બિઝનેસ ઇન રૂરલ એરિયા રાઈટ, એટલે જ્યાં નાના મોટા લોકો પણ અમારી સાથે જોડાઈ શકે. તે કુડ બી અ ડીલર. ડીલર એટલે એવું નથી કે તેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, મિનિમલ ઇન્વેસ્ટમેન્ટ હશે પણ કંપની ફૂલ સપોર્ટ કરશે. એજ્યુકેશન થી લઈને એને કેવી રીતના માણસોને કેવી રીતના એજ્યુકેટ કરવા, એની માર્કેટ કેવી રીતના કેપ્ચર કરવું, એ બધું હેલ્પ કંપની સપોર્ટ કરવા માટે રેડી છે. જેનાથી કંપની પણ આગળ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે પણ ઇન્ડિવિજ્યુઅલી લોકો પણ બિઝનેસ ક્રિએટ કરી શકે. યસ, અને એક એવું ગ્રામ્ય કક્ષાએ કોઈ યુવક કે બેન દીકરી કોઈ જોડાણી છે તો એ એક જોડાશે તો એની આસપાસના લોકોને એ રોજગાર આપી શકશે. સો તમને પણ આ માધ્યમ દ્વારા વિડીયો જોઈ રહ્યા છો, તમારે પણ એના વિશે વધુ વિગત જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એમાં કોલ કરીને તમે બધી ડિટેલ સમજી શકો છો. તમને અહીંથી ગાઈડ કરવામાં આવશે કઈ રીતે બિઝનેસ કરવો અને કેટલા ઇન્વેસ્ટમેન્ટમાં એનું કેટલું રિટર્ન હોય, એ બધી જ હેલ્પ તમને કંપની કરશે. બીજું ફ્યુચર પ્રોજેક્શન શું છે કંપનીનું? સો કરન્ટલી આ બધા વર્ટિકલ્સમાં તો અમે પ્રેઝન્સ છીએ. ઇનોવેશનમાં એવું છે કે વી આર પ્લાનિંગ ઓન લોન્ચિંગ સ્કિન કેર પ્રોડક્ટ્સ ઇન કમિંગ ફ્યુચર, એટલે એના ઉપર R&D ચાલી રહી છે ઓલરેડી. ઓકે. અને ઘણા બધા બીજા વર્ટિકલ્સ ઉપર પણ કંપની કામ કરી રહી છે. they will be presented very soon. અત્યારે કેટલા યુવાનો હશે જે પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગે છે કે કંઈક નવું કરવા માંગે છે કે બિઝનેસમાં આવવું છે અને સ્ટડીમાં પણ સારા છે અને અમુક લોકોને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ નથી, ખાલી બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, તો આવા યુવાનોને ધરમભાઈ શું કહેશો તમે? સો મારું પર્સનલ ઓપિનિયન એ છે જે મેં અત્યાર સુધી જોયું છે રાઈટ, કેમ કે મારા ઘણા બધા ફોરેન ફ્રેન્ડ્સ છે, દે આર નોટ ફાઇનાન્શિયલી સ્ટેબલ. એનું બધું ફાઇનાન્શિયલ સ્ટેબલ નથી એટલું બધું કે ફેમિલી સપોર્ટ આપણી જેટલું નથી કરતું. આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે ભાઈ મને મારું ફેમિલી આટલું બધું સપોર્ટ છે રાઈટ. બટ અહીંયા મેં એવું એક્સપિરિયન્સ કર્યું કે તેમની પાસે આઈડિયાઝ છે, એક્ઝિક્યુશન કરવાની રીત છે, એમને ખબર છે કે મારે આવું કંઈક કરવું છે, એમને ઇન્ટરેસ્ટ છે, પેશન છે રાઈટ. સો આઈ વુડ સે કે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એના રિલેટેડ એની આજુબાજુ કંઈક બિઝનેસ ક્રિએટ કરો રાઈટ. ફાઇનાન્સ ઇઝ નોટ અ ઇશ્યુ નાઉઅડેઝ કે ભાઈ ઘણા બધા તમને ફંડિંગ્સ માટે તો ઇન્વેસ્ટર્સ મળી જવાના છે રાઈટ. એટલે ક્રિએટ સમથિંગ ઇનોવેટિવ કે જેમાં તમને પણ ઇન્ટરેસ્ટ છે અને હેલ્પફુલ થઈ શકે છે રાઈટ. કેવી રીતે જોડાઈ શકે એની વાત કરી તમે, પણ આપણા માધ્યમ દ્વારા કેટલા લોકો જોતા હશે આપણી જે પ્રોડક્ટ્સ છે, બેબી ડાયપર હોય, એડલ્ટ હોય કે પછી મહિલાઓનું હોય, તો એ કઈ રીતે મેળવી શકે છે, કઈ રીતે ઓર્ડર કરી શકે છે, એના વિશે માહિતી આપો. એટલે અમારા બધા પ્રોડક્ટ્સ ઓમની ચેનલ પ્રેઝન્સ છે. ઓમની ચેનલ બોલે તો કે રિટેલ શોપ્સમાં પણ અવેલેબલ છે, ઓનલાઈન તમે ઓર્ડર્સ કરી શકો છો બધી ઈ-કોમ પ્લેટફોર્મ પર, એમેઝોન, મીશો, શોપ્સી, ફ્લિપકાર્ટ. અને રિસેન્ટલી કંપનીએ પોતાની પણ ઈ-કોમ સ્ટોર એક લોન્ચ કર્યું છે જ્યાંથી તમે પાન ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે. સો યુ કેન ઓર્ડર એનીવેર ફ્રોમ ઇન્ડિયા. મિત્રો, ભારતના કોઈ પણ ખૂણે બેઠા હો, તમારે એમની પ્રોડક્ટ મેળવવી છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં તમને એમની લિંક મળી જશે. બાકી તમે ગૂગલ કરી એમેઝોન કે ફ્લિપકાર્ટમાં ભાઈએ કીધું એ રીતે ઓર્ડર પણ કરી શકો છો. તો આ હતા ધરમભાઈ, અને આપણે આખી સાફીલો જે ગ્રુપ હેન્ડલ કરે છે, આખી ટીમ, એમની સાથે ડિસ્કશન કર્યું બિઝનેસ બાબતે કઈ રીતે સોસાયટીને ઉપયોગી થઈ શકે છે. અને ભારતની સૌ પ્રથમ કંપની છે કે જે ડાયપર મેન્યુફેક્ચરિંગ હોય, એમની એટલે જ ટેગલાઇન છે દેશ કા ડાયપર. સો એમની સાથે ઘણી ચર્ચાઓ થઈ, ઘણું જાણવા મળ્યું, કેટલા યુવાનોને પ્રેરણા મળી હશે, કેટલી બહેનોને કંઈક નવું શરૂઆત કરવાનું એક બૂસ્ટ મળ્યું હશે. તો આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.